મહાત્મા ગાંધી અને સરદાર પટેલના આ ગુજરાતમાં દારૂબંધી માત્ર ને માત્ર ચોપડે લખાયેલા શબ્દો રહી ગયા છે। ભાજપ સરકારના શાસનમાં છેલ્લા 30 વર્ષથી આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે હાલત બગડતી જાય છે। પોલીસવાળા ખુલ્લેઆમ વહીવટદાર બનતા જાય છે અને ભાજપના મંત્રીઓ માત્ર ને માત્ર સોશિયલ મીડિયા ઉપર વાતો કરતા દેખાય છે કે દારૂબંધી હોવી જોઈએ, જેથી કરીને બુટલેગરોને ખબર પડે અને તેના અડ્ડા 5-6 દિવસ સુધી બંધ કરે, જેથી કરીને પોલીસને માલ હાથમાં ન આવે। દોસ્તો, ભાવનગરમાં લઠ્ઠાકાંડ નજરે આવ્યો છે। તે લઠ્ઠાકાંડમાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। એક તરફ હર્ષ સંઘવીની આ ભાજપ સરકાર એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ કોણ? એની જ એ પોલીસ જિલ્લાએ જિલ્લાએ અબજો રૂપિયાના વહીવટદાર નિમીને ધંધાઓ ખૂબ ચલાવે છે। આ જ દારૂ સૌથી વધુ લીડ માત્રામાં ખબર હોય કે ક્યાં મળે છે ને કયો બુટલેગર સક્ષમ, તો એ પોલીસ છે। હર્ષભાઈ સંઘવી, આપની પોલીસ છે, બહુ ફેક્ટ વસ્તુ છે। તમારી જ પોલીસ દરેક જિલ્લાઓમાં આ દારૂના ધંધાને વેગવંતો બનાવે છે। આમાં લેશ માત્ર પણ ખોટું નથી। તો તમે માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કહીશો કે આગામી આટલા સમયમાં ડ્રાઈવ યોજશે, આમ યોજશે, પણ એનાથી થશે શું? થશે એ કે દારૂના એ બુટલેગરો બધાય સાવધાન થઈ જશે। 5-6 દિવસ સુધી ધંધા ઓછા કરી દેશે અથવા બ્લેક લિસ્ટેડ કરી દેશે। ત્યારબાદ પોલીસના હાથમાં આવશે નહીં અને ફરી એક વખત પોલીસવાળા તેના વહીવટદારથી વળી પાછા કમિશનનો માલ લઈને પાછું ગુજરાતના લોકોને આ વ્યસનમાં ધકેલ છે। પરંતુ આનું કાયમી સમાધાન શું? દારૂબંધી આપ કહો છો તો માત્ર ને માત્ર ચોપડે લખાયેલ શબ્દ કેમ રહે છે? કેમ અવારનવાર આ જ દારૂબંધી, આ જ લઠ્ઠાકાંડ, આ બધી મેટરો સામે આવે ત્યારે 4-5 નીચલા પોલીસ કર્મીઓ જે સામાન્ય પગારદાર છે અને નીચા રેન્કના છે એને સસ્પેન્ડ કરીને તમે તીસ્માર ખાન બનો છો, સિંઘમો બનો છો કે અમે આમ કાર્યવાહી કરી, આમ કરી। નીચેથી ઉપર સુધી હપ્તાખોરી ચાલે છે। એનું શું? આજ ગુજરાતમાં આપણે સૌને ખબર છે, અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ કોલ રેકોર્ડિંગની ક્લિપો વાયરલ થાય છે કે પીએસઆઈ ખુદ હપ્તાખોરી કરતો હોય છે, બુટલેગરને રિક્વેસ્ટ કરતો હોય કે સાહેબ આ મહિને રહેવા દો, આવતા મહિને આપશો। ખુલ્લે આમ જોઈએ છીએ તો ગુજરાતની ભાજપના હર્ષ સંઘવીની ગૃહ ખાતું ને જવાબદારી લેવી પડે અને સ્વૈચ્છિક જવાબદારી લેવી પડે કે આ ગૃહ મંત્રાલયની નિષ્ફળતા છે તો ક્યાંક થશે। બાકી માત્ર ને માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને બુટલેગરોને ચીમકીઓ આપીને તમારા ભાજપના અને અમુક પોલીસ કર્મીઓના વહીવટદારોને બચાવવા માગશો તો આ ગુજરાત સહન નહીં કરે। દોસ્તો, આપણે બધા પણ જાગૃત બનો અને આ જ ભાજપ સરકાર વહીવટદારની સરકારને કોન્ટ્રાક્ટમાં માલ વેચનારને અને પોલીસ કર્મીને મોટા કરીને ત્યારબાદ વહીવટદાર નિમીને ધંધા ચલાવે છે, તો આપણે બધાએ સાવધાન રહેવું પડશે અને ગુજરાતમાં ખરેખર દારૂબંધી માત્ર ચોપડે ન રહે એવું કંઈક દાખલો બેસાડે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ સાથીઓ।